ટકાવી રાખવા વિવિધ રજૂઆતોની શરૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય મુદ્દે અસરકારક કામગીરી કરવામાં આવે તેમજ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં અને પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની વિપક્ષ દ્વારા માંગ કરાઈ હતી। ડીડીઓને આવેદનપત્ર પાઠવીને વિપક્ષે રજૂઆત કરી હતી, જેમાં અન્ય જિલ્લાઓમાં જિલ્લા પંચાયત દ્વારા સભ્ય દીઠ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેવી જ રીતે કચ્છ જિલ્લામાં પણ દરેક સભ્યને 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે, જેથી દરેક સભ્ય પોતાના વિસ્તારમાં તે રકમમાંથી વિકાસ કામો કરી શકે। આ ઉપરાંત કચ્છ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની ચેમ્બરો આવેલી છે, જેની કાયદામાં ક્યાંય જોગવાઈ નથી, ત્યારે વિપક્ષને પણ એક અલગ ચેમ્બર ફાળવવામાં આવે। સાથે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિનું ગઠન નીતિ વિરુદ્ધ થયું છે। ઉપરાંત ભાજપ દ્વારા મુન્દ્રા અને અબડાસાની તાલુકા પંચાયતોમાં જે સામાજિક ન્યાય સમિતિનું ગઠન કર્યું છે, તેમાં કાયદાનું ઉલ્લંઘન કરી 12થી કોપ્ટ સભ્યો લેવાયા છે, ત્યારે ગેરબંધારણીય રીતે રચાયેલી આ સમિતિઓના ઠરાવ રદ કરવામાં